જેને આપણે હવામાન કહીએ છીએ. ફરીવાર હવામાન એટલે શું? તો કે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. હવે આપણે જોઈએ કે આબોહવા એટલે શું? આપણે પ્રશ્ન આવે તમારે કે આબોહવા એટલે શું? તો કે કોઈ પણ પ્રદેશના 35 થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિ, જેને આપણે શું કહીએ છીએ? આબોહવા કહીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ. કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? કોને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય? તો કે ઠંડી આબોહવા, જે પ્રદેશ ઠંડી આબોહવાવાળા હોય એ દેશોમાં સૂર્યતાપ છે એ ઓછો અનુભવાય છે. એટલે કે સૂર્યતાપ છે એ ઓછો આવે છે. એના કારણે શું થાય છે? તો કે ત્યાં જે છોડ છે, શાકભાજી છે અથવા તો વૃક્ષો છે એનો વિકાસ છે એ અટકી જાય છે. આપણે જોજો, તમે કોઈ પણ એવો નાનો પ્લાન્ટ હશે, એટલે કે કોઈ છોડ હશે, તો એમાં કે પાણી તો પીવડાવ્યા પડતું, સાથે સૂર્યના કિરણોની પણ જરૂરી છે, કે સૂર્યનો પ્રકાશ આવે એ પણ જરૂરી છે. જેના કારણે શું થશે? તો કે છોડનો વિકાસ થશે. પણ જે ઠંડા પ્રદેશો છે ત્યાં સૂર્યતાપમાન ઓછું હોય. હવે એવી જગ્યાએ જે આ છોડ, શાકભાજી, વૃક્ષો છે એનો વિકાસ થતો નથી, વિકાસ ત્યાંથી અટકી જાય છે. તેથી પર્યાપ્ત માત્રામાં, એટલે કે પૂરતી માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. કુદરતી તાપમાન ન મળે તો કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે કઈ રીતની? તો કે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી જળવાઈ રહે છે. ત્યાં જે પ્લાન્ટ હોય, એટલે કે જે નાના નાના છોડ કે વૃક્ષ જે કંઈ પણ હોય, શાકભાજી, તો એમાં શું કરવામાં આવે? કે કાચ કે કાપડની એવી છત રાખવામાં આવે છે, જેના કારણે ત્યાં ગરમી છે એ જળવાઈ રહે છે. જેને આપણે શું કહેવાય છે? તો ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય છે. બરાબર. હવે એના પછી આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપમાન એટલે શું? તો કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. બરાબર. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના જે કિરણો છે, સૂર્યના કિરણો છે એના સાથે આવતી જે ગરમી છે એ ગરમી વાતાવરણમાં આવ્યા પછી, સૂર્યના કિરણો સાથે જે ગરમી આપણા વાતાવરણમાં આવે છે એ આવ્યા પછી પૃથ્વી પર અથડાય છે. પછી એ પરાવર્તન પામીને પાછી અવકાશમાં જવા ન દેવાય એવી સ્થિતિ, એને આપણે શું કહીએ છીએ? કે ગ્લોબલ વોર્મિંગ કહે છે. હવે આપણે જોઈએ પૃથ્વી ગરમ કેમ થાય છે? શું કારણથી પૃથ્વી આટલી ગરમ થાય છે? તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય કયા વાયુઓના કારણે, એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એમાં કયા વાયુ એવા છે જેના કારણે પૃથ્વી આટલી ગરમ થાય છે? બરાબર. તો એક તો જોઈએ આપણે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ફ્લોરા કાર્બન એટલે કે CFC, હેલો કાર્બનને ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુના કારણે પૃથ્વી શું છે? ગરમ થાય છે. હવે આ વાયુનું પ્રમાણ વધવાથી, તો કે આ વાયુનું પ્રમાણ વધવાથી આબોહવામાં ફેરફાર થાય છે. બીજું, છેલ્લા 100 વર્ષમાં 0.6 સેલ્સિયસ તાપમાનમાં વધારો થયો છે. ત્યાર પછી વિશ્વનો દરેક માનવી કેટલા મેટ્રિક ટન CO2 છોડે છે? તો કે 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. આજથી 100 વર્ષ પહેલા CO2 નું પ્રમાણ કેટલું હતું? તો કે 275 ppm હતું. હાલ એટલે આજે કેટલું છે? તો કે 350 ppm થયું છે. બરાબર. હવે આપણે જે ppm એટલે શું? તો કે પાર્ટ પર મિલિયન, એટલે 10 લાખનો એક ભાગ. એટલે કે 0.28% હોય તો 280 ppm કહેવાય. બરાબર. હવે આપણે પૃથ્વી ગરમ કરવા માટે થઈને આપણે કેટલા જવાબદાર છે? એટલે કે આપણે જે વસ્તુઓનો રોજબરોજ જીવનમાં ઉપયોગ કરીએ છીએ, ઘરમાં વપરાશ કરીએ છીએ, એના કારણે પૃથ્વી કેટલી ગરમ થાય છે? તો કે આપણે જે સ્થળ અને સમય અને ગ્રીન હાઉસ જે વાયુ ઉત્સર્જન થાય છે એવા કેટલા ટન વાયુ કે કેટલા કિલોગ્રામ વાયુ ઉત્પન્ન છે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ તો? બરાબર. તો ગ્રીન હાઉસ ને અસર કરતા વાયુનું ઉત્સર્જનનું પ્રમાણ કેટલું છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો પહેલું આપણે જોઈએ શાળામાં, તો કે થર્મલ પાવર મથક 200 મેગાવોટ
મેગાવોટ એ કેટલા સમયગાળામાં કે એક વર્ષમાં વાર્ષિક એટલે કે વર્ષ દરમિયાન 9 લાખ ટન જે આ વાયુ છે એ ઉત્સર્જન કરે છે. એના કારણે ગ્રીન હાઉસને અસર થાય છે. બરાબર. પછી મોટર વાર્ષિક એ 17 કરોડ ટન. ત્યાર પછી એસી નો આપણે વપરાશ કરીએ છીએ તો 2 કલાકમાં 2 કલાક પ્રમાણે કરીએ તો સરેરાશ 24 કલાકમાં એ 2230 કિલોગ્રામ વાયુનું ઉત્સર્જન કરે છે. બરાબર. ગ્રીન હાઉસ અસર કરતા વાયુઓમાં કેટલું તો કે 2230 કિલોગ્રામ વાયુનું એ ઉત્સર્જન કરે છે. ત્યાર પછી ટીવી નો ઉપયોગ તો વધારે પડતો થતો હોય તો કેટલા 24 કલાકમાં કેટલા કિલોગ્રામ વાયુનું ઉત્સર્જન થાય છે તો કે 24 કલાકમાં 190 કિલોગ્રામ વાયુનું ઉત્સર્જન થાય છે. ત્યાર પછી આપણે ટ્યુબલાઇટ જોઈએ તો 24 કલાકમાં 88 કિલોગ્રામ. પછી કમ્પ્યુટર તો કે 24 કલાકમાં કે 130 કિલોગ્રામ વાયુનું ઉત્સર્જન થાય છે. ત્યાર પછી ફ્રીજ તો 24 કલાકમાં 920 કિલોગ્રામ વાયુનું ઉત્સર્જન થાય છે. તો કે આ બધા જ ઉપયોગો આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ આપણે કેટલા જવાબદાર છે પૃથ્વી ગરમ થાય છે એના માટે તો કે આ તમામ વસ્તુનો આપણે રોજબરોજ જીવનમાં ઉપયોગ કરીએ જ છીએ. એના કારણે થઈને પૃથ્વીમાં આટલા વાયુઓનું ઉત્સર્જન થાય છે જેના કારણે પૃથ્વી છે એ ગરમ થાય છે. વર્લ્ડ મીટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એટલે WMO વિશ્વ હવામાન સંસ્થા એ શું જણાવે છે તો કે ઈસવીસન 1850 થી આજ સુધી એટલે કે 2008 સુધીની વર્ષની વાત છે. આ વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન કેટલું હતું તો કે 0.31 અંશ સેલ્સિયસ હતું. ઈસવીસન 1961 થી 1990 ના સમય દરમિયાન આ તાપમાન આ છે 2008 ની આટલા સમયગાળા દરમિયાન 2008 નું તાપમાન કેવું હતું તો કે વધારે હતું. હવે આપણે જોઈએ CH4 એટલે કે મિથેન વાયુ. જો ઈસવીસન 1750 માં મિથેન વાયુનું પ્રમાણ કેટલું હતું તો કે 315 ppm હતું. જે 2005 માં કેટલું વધ્યું તો કે 1764 ppm જેટલો વધારો થયો છે. બરાબર. હવે આપણે જાણીએ કે એક વ્યક્તિ જે વસ્તુ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% વાયુ હોય છે. 80% વાયુ હોય છે. એક વ્યક્તિ પ્રતિદિન 2200 વખત શ્વાસ લે છે. કેટલી વખત શ્વાસ લે છે 2200 વખત. આમ ઓક્સિજન યુક્ત વાતાવરણમાંથી 16 કિલોગ્રામ વાયુનું સેવન કરે છે. બરાબર. હવે ત્યાર પછી આપણે જોઈએ કે મિથેનનું પ્રમાણ વધવાના કારણો શું છે. શેના કારણે મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે તો એક તો પહેલા જોઈએ કે પશુઓ છે એ ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયાને કારણે તો કે 14 કરોડ ટન વાયુનું મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે એના કારણે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે ડાંગરની ખેતી કરીએ એમાં 15 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. ત્યાર પછી સેન્દ્રીય કચરો સળવાથી 2 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. હવે આપણે જોઈએ કે નાઇટ્રસ ઓક્સાઇડ તો કે 270 ppm થી વધીને હાલ કેટલું છે તો કે 319 ppm થયું છે. ત્યાર પછી ક્લોરોફ્લોરોકાર્બન તો એમાં ફોમ પ્લાસ્ટિક ફ્રીજ એસી સર્કિટ એરોસોલ સ્પ્રે આ બધા જ વપરાશના કારણે CFC માં એટલે કે ક્લોરોફ્લોરોકાર્બનમાં વધારો થયો છે. આટલું જાણીએ એટલે કે
બંગલા હોય અથવા તો ખુલ્લી જગ્યા હોય તો ત્યાં આપણને ઘણીવાર જોવા મળતા, હવે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. પછી જોઈએ કે હિમાલય છે એની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. શેના કારણે? તો કે વૈશ્વિક તાપમાન એટલે ગ્લોબલ વોર્મિંગ વધવાના કારણે. જો ખાસ ધ્યાન રાખજો, ગ્લોબલ વોર્મિંગની અસરો અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવાના ઉપાયો, બે પ્રશ્નના જવાબ તમને પૂછાય છે, બરાબર. પછી છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રા વધી રહી છે. જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં શું થઈ ગયું? તો ત્યાં ઓછો પડવા મળ્યો. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ. પછી ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ. ખબર છે, ચેરાપુંજીમાં વધારે વરસાદ પડતો. પછી ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું. જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું. હિમનદીઓ છે એ પીગળવા માંડી. એના કારણે શું થયું કે સમુદ્રનું ખારા પાણીનું જળસ્તર છે ને વધવા માંડ્યું. પછી સમુદ્રના કાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે. તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બની રહ્યા છે. પછી તો કે ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે, એટલે કે શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતા પ્લસ. જો અત્યારે આપણને ખબર છે કે દિવાળી આવે ને ત્યાં પહેલાના સમયમાં આટલું બધું પેટ્રોલના અને ધુમાડા ઓછા થતા, એટલે શું થતું તો કે ઠંડી છે, દિવાળી આવે ત્યાં આપણને ઠંડી લાગવા માંડી. અત્યારે શું છે તો કે દિવાળીનો સમય છે છતાં પણ શિયાળાના સમયની શરૂઆત થઈ ગઈ છે, છતાં પણ અત્યારે આપણને ગરમીનો વધારે અનુભવ થાય છે, એટલે વધારે પડતી ગરમી થાય છે. તો જો ઋતુચક્રમાં પરિવર્તન આવવા માંડ્યું, બરાબર. પછી આપણે જોઈએ કે ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેન્ટીમીટર જેટલી વધતા જમીનની ખારાશ વધે છે. દરિયાનું પાણી વધે એટલે જમીનની ખારાશ વધવાની છે, બરાબર. પછી ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાય છે. પછી તો કે કોલેરા છે, ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, યલો ફીવર છે, સ્વાઇન ફ્લૂ, જો અત્યારે બીમારીઓ છે, જ્યાં તમે સમાચાર જોશો ત્યાં કઈક નવી આ બધી બીમારીઓ અત્યારે જેમ ઋતુ બદલાય છે એમ બીમારીઓ પણ વધતી જાય છે, બરાબર. પછી માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારોમાં ડૂબવામાં જશે. પછી ગ્રીન પીસ સંસ્થા મુજબ 2021માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોનું સ્થળાંતર કરવું પડશે. કઈ સાલમાં? 2100ની સાલમાં. અત્યારે કઈ સાલ ચાલે છે? 2000, બરાબર. 2020ની સાલ. વૈશ્વિક તાપમાનના વધારાને લીધે ફૂલો પુષ્પો ગુમાવી રહ્યા છે, બરાબર. મધપૂડો હવે નામ સસ્તે. જો પહેલા તો મધપૂડા છે ને બહુ ઘણી બધી જગ્યાએ જોવા મળતા, હવે ભાગ્યે જ ક્યાંક જોવા મળશે, એટલે કે મધપૂડાની સંખ્યા પણ ઓછી થઈ રહી છે. તો આ બધી શું અસરો હતી કે ગ્લોબલ વોર્મિંગના કારણે થતી અસરો હતી. હવે આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો કયા છે. આ અસરોને ઘટાડવી હોય તો એના માટેના કંઈક તો ઉપાયો હશે ને, આપણે ઉપાયો વિશે માહિતી મેળવવી. તો કે CO2 નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. પછી વૃક્ષારોપણ કરવું જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ અને જંગલો કાપવા જોઈએ નહીં. વનીકરણ થશે તો કાર્બન છે એ ઓછો થાય છે. પછી પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો. પોલિથીન એટલે પ્લાસ્ટિકની બેગો છે, પ્લાસ્ટિકની કોથળીઓ છે, એનો વધારે પડતો આપણે ઉપયોગ કરીએ અને પછી ઉપયોગ થયા પછી એને આપણે ફેંકી દઈએ છીએ. હવે એ કચરો છે, કચરામાં જાય ને જ્યાં ત્યાં જમીન ઉપર કચરો નાખવામાં આવે. પ્લાસ્ટિક છે એ જલ્દી ઓગળતું નથી જમીનમાં, એના કારણે જમીનનું પ્રદૂષણ થાય છે. તો આ પોલિથીન બેગનો પણ ઉપયોગ ઘટાડવો જોઈએ. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ એટલે કે જરૂર પૂરતો જ ઉપયોગ એનો કરવો જોઈએ. સમુદ્રમાં લો ફ્લોટનો છંટકાવ કરવો જેથી પ્લેન્કટન નામના તરલ જીવીઓનો વિકાસ થાય અને પ્રકાશ સંશ્લેષણ ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. સજીવ ખેતી અપનાવી એટલે કે લીલો કડવાશ અને છાણિયું ખાતર વાપરવું. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવું જેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. ઘરમાં ઉપયોગમાં જે લેવાતા સાધનો હોય એને જરૂર પૂરતો ઉપયોગ કરવો, વધુ પડતો ઉપયોગમાં લેવા નહીં. જો વિવેકનો ઉપયોગ કરવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગને થતું આપણે અટકાવી શકીએ છીએ. પછી પરિવહનના સાધનોનો વિવેકનો ઉપયોગ કરવો. ઘણીવાર જોઈએ છે આપણે કે વધારે પડતો ઉપયોગના કારણે પેટ્રોલ અને ડીઝલના ધુમાડાના કારણે તાપમાનમાં પણ વધારો થયો છે, બરાબર. પછી વસ્તી વૃદ્ધિ અટકાવવી. વીજળીની બચત માટે હવા ઉજાસને કુદરતી રીતે ઉપલબ્ધ તેવી વ્યવસ્થા કરવી. ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો. ઘરની આજુબાજુ વૃક્ષ
વૃક્ષો કે છોડ ઉછેરવા જોઈએ. કુદરતી સંપત્તિનો વિવેકનો ઉપયોગ કરવો જોઈએ. પેટ્રોલિયમ પેદાશોનો પણ એટલે કે પેટ્રોલથી વપરાતી જે વસ્તુઓ છે, વાહનો છે, એનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો. મારે ઘણા એવી વિડીયો હોય છે કે ભાઈ વાતચીત કરતા હોય તો છતાં પણ વાહન તો ચાલુ છે, પેટ્રોલના ધુમાડા પણ થતા છે. આ ધુમાડો છે વાયુમાં ભરવાથી પણ વાયુમાં ભળે છે એટલે એના કારણે પણ શું થાય છે તો કે વાયુ પ્રદૂષણ થાય છે. પછી પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ અને સીએનજી નો વપરાશ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો વિશે આપણે જાણ્યું. હવે આટલું જાણો, 1 ટન કાગળ બનાવવા માટે થઈને તો કે 2400 કિલોવોટ વીજળી, 30,000 લીટર પાણી અને 11 વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે. તો આપણે શું કરવું જોઈએ તો કે વૃક્ષોનું વધારે પડતું વાવેતર કરવું જોઈએ અને વૃક્ષોને નુકસાન થતું અટકાવવું જોઈએ. હવે આપણે એના પછી જોઈએ તો કે પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ કઈ છે, બરાબર? તો માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે. એટલે આપણે આપણી પ્રવૃત્તિઓના કારણે શું થાય છે, પર્યાવરણને નુકસાન થાય છે. એવું વિશ્વને સમજાવતા 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા માટેની બેઠક મળી હતી. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીનહાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. તો વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું. હવે 45 દેશોના 60 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વ નેતાઓની બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા થઈ ગયા છે. હવે વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે અને અન્ય જે વિકાસશીલ દેશો છે ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. આમ વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાવવું જોઈએ કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે. તો આ બધા જે વસ્તુઓને આપણે જે નક્કી કરેલ નીતિ છે એને જો આપણે અપનાવીએ તો આ વૈશ્વિક જે તાપમાન વૃદ્ધિ છે એમાં ઘટાડો થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ચેપ્ટર 7 આબોહવા કે ફેરફાર છે એ